રોકી ભાઈની પતંગ લઈ લ્યો. અરે હાલો હાલો પતંગ લઈ લ્યો, ખાલી પતંગ લઈ લ્યો, પપુડા લઈ લ્યો, હાલો જલ્દી. હાલો પૂછડા વાળી પતંગ લઈ લ્યો, પૂછડા વગાની લઈ લ્યો. અરે આવી જાઓ દીવડીના ગ્રાહક તમે બધા આવી જાઓ જલ્દી, હાલો હાલો. લે દીવડી તું તેવારી પતંગનો ધંધો ચાલુ કર્યો? લે તઈ પછી સીઝન કાક નવું તો કરવું પડે ને બેન. હા ઈ વાતે સાચી છે. આ તે હાલ વાલ આમથી મારે ઉત્તરાયણની પતંગ લેવી જ તી, તે બીજે લેવી તો તારી અહીંયાથી લઈ લઉં. આ તો લઈ લે તમ તારે. જો દીવડી પાસે બધી વસ્તુ હોય, કેવી નવી પતંગો છે, લઈ લે તમ તારે. આમ જો પણ તારી બેનપણી છો કઈ વ્યાજબી કરી દેજે. જો દીવડીના ધંધામાં ક્યાંય વ્યાજબી તો થાતું નથી. આ તો તું બેનપણી છો ને એટલે 10-20 રૂપિયા વ્યાજબી કરી દઈશ. આ તો એટલે જ ને મને એમ થયું કે દીવડી મારી બેનપણી જૂની બેનપણીએ પતંગો ભરી છે ને હું બીજે જાઉં તો હું કેવી લાગુ. એલી ક્યાંય બીજે જવાની વાત જ નથી થાતી ને. આ દીવડીએ પતંગ ભરી છે ને તું બીજે શું લેવા જાય? આ તો હું બેનપણી જાણીને આવી છું તો તુંય બેનપણી જાણીને થોડુંક વ્યાજબી કરી દેજે. અરે ક્યાંય બીજેથી પતંગ લીધી ને તો આના દોરામાં બાંધીને અને હેને ઉડાડી દઈશ. એટલે આ કેવી ધમકી હે? હા એલી આ દીવડીએ ધંધો ખોલ્યો છે, તને ખબર નથી? મારે દર ખેલે કાક નવું બિઝનેસ હોય જ. કંઈક પતંગનું હોય, કંઈક ફટાકડાનું હોય, ગમે એ નવું હોય તો તું બીજા શું લેવા જા? એ બીજે નથી ગઈ બાપા, જો ને તારી સામે જ આવી છે. હજી મેં ક્યાંયથી પતંગો નથી લીધી. હાલ તો મને હારી પતંગો વ્યાજબી ભાવે દેખાડ મસ્તીની. અરે આમાં છે જોઈ લે ને, તારી સામે જ છે. જી જોતી હોય તમ તાર લઈ લે. એ દીવડી એટલે માલ તો હારો ભર્યો છે ને તે ત્યાં ખેને સેકન્ડ નો માલ નથી ભર્યો ને, આકાશમાં નાખા ભર્યો છે તો બખું થઈ જાય. એવી તું વાત કરસ? આ દીવડીની પતંગ છે, દીવડીની, એમાં કાઈ બોલવા જેવી વાત જ ન આવે. તું ખાલી જો દીવડીની હવા ઘોણે ઉઠશે આ પતંગો. હા તો આ પતંગો કેમ આપી તે? આ સફેદ પતંગ ચાંદો ઈ આમ દેખાડ તમને. આ છે 100 રૂપિયાનું બંડલ. 100 રૂપિયાની પતંગ? પણ આ કઈ જામી નહીં. બીજી છે કઈ? હે દીવડી ઓલી છે ની પતંગ છે કે આ? હા અરે જો પુષ્પાની પતંગ છે, પુષ્પાની. અરે હા ઓલા આજકાલ પુષ્પારાજ હાલે છે પિક્ચર ની પતંગ. ઓહો આ ઉડાડી છે એટલે મારા જોતા જ રહી જાહે બાકી. વાહ દિવ્યા વાહ, તો માલ પણ એક નંબર ભર્યો છો. શું ભાવ છે આ પતંગનો? આ દેખાડ તો. આ પતંગ રવા દે નિકિતા, આનો તું ભાવ પૂછાયમાં. આનો તે ભાવ શું લેવા પૂછાયો? આનો ભાવ નથી પૂછવાની જરૂર. કા એટલી બધી મોંઘી છે? એટલે આ બહુ મોંઘી પતંગ છે, તને ખબર છે ને? આ બહુ હમણાં હાલે છે. આનો ભાવ પૂછાવીને તે ખોટું કર્યું. ખોટી આપણી દોસ્તીમાં ખટાઈશ બઈ જાય. આવું શું લેવા કર્યું? રવા દે ને તું. આ બીજી ઘણી પતંગો છે, એમાંથી એકાદું જોઈ લે. આ રવા દે બેન, આ રવા દે. એવું કરીમાં એવું ન કરાય. હે પુષ્પારાજની પતંગ તો મારે જોઈએ જ છે, અને આ બીજે બધે માર્કેટમાં લેવા જઈશ ને તો મોંઘી હશે. આ મારી બેનપણી છે, લાઈને બેનપણીનો ફાયદો ઉઠાવી સસ્તા ભાવમાં પુષ્પારાજની પતંગ લઈ લઉં. ચૂકેગા નહીં. દિવ્યા પતંગ તો મારે આજ જોઈશી, મને દે ને તું આ પતંગ. રવા દે નિકિતા, તારી ઓકાત બેનની વાત કરીમાં તું. હે દિવ્યા તું બેનપણી થઈને તારી બેનપણીને એક પતંગ નહીં દઈ? નિકિતા તું સમજતી કેમ નથી? આ પતંગ લેવામાં તો તાર જમીનના કાગળિયા વેચી નાખવા પડશે. એટલે કઈ એટલી બધી મોંઘી હોય? હા એટલે તો કહું છું રવા દે તું. એ નહીં તો તું બીજા જેમ કરે એમ જ તું તારી બેનપણી હારે કરીશ. જરી કઈ સસ્તા ભાવે દઈશ નહીં મને? આમ જો નિકિતા, મારાથી જેટલું થાય એમ હોય ને એટલું આમાં તને ઓછું કરી દઈશ. પણ બેન આ તું નહીં લે. મને પાક તું મને બોલ તો ખરા, ભાવ કેટલો છે બોલ તો ખરા. એટલે મારે તને કેમ કેવી, મારી જીભ હલતી નથી. એટલે જીભ હલતી નથી? એટલો બધો પતંગનો ભાવ હોય? એટલે તો કહું છું તું રવા દે. પણ તું મને કે તો ખરા એકવાર, કે ખબર પડે કે પતંગનો ભાવ કેટલો છે, બીજાને ખબર પડે કે પતંગનો ભાવ કેટલો છે. હા ભાઈ તું તો આનો ભાવ છે ને, આનો ભાવ એક પતંગના 5000 છે. એક પતંગના 5000? થાય એટલે તો કહું છું ઓકાત બેનની વાત કરીમાં. પછી એક પતંગે કાઈ તું આખી ખેર પૂરી કરી નાખ. દિવ્યા તું મારી બેનપણી થઈને તું મને ભાવ નહીં ઉતાર દે. આમ જો મારે ખાલી પતંગ જ નથી લેવી, મારે તારી પાસેથી પપ્પુડા, ફિરકી, આવડા પછી બુખરા બધું લેવાનું છે. એટલે તારી સાચી વાત છે. તો મારી બેન પાડી છે એટલે થોડું ઘણું હાલે
ઈ કરી દઉં. પણ જોઈજો હો, જેટલું થાય એમ હશે ને એટલું જ કરી દઈશ. હા તું મને પતંગ દે ને. આ કેટલામાં દઈશ? 5000 ની એક પતંગ છે. તો 4000 માં દઈ દઉં. 4000 નો હોય દિવ્યા, થોડુંક તો વ્યાજબી કર. અરે નિકિતા, છેલ્લો ભાવ છે 3000. 3000 એ દિવ્યા, 3000 નો હોય. હું તારી બેન પડી છું. લીવ લાચાર છું. હાલ 2000. 2000 દિવ્યા, 2000 માં તો મારા દુકાન નાખી દીએ પતંગની. થોડુંક તો વ્યાજબી કર. 1000 રૂપિયા હાવ છેલ્લું હોય લે, હવે નહીં થાય. ના 1000 રૂપિયા નહીં. જો મારે ફિરકીન માં પપડાને બધું લેવાનું છે. બેન પડી છો તું મારી. 500 રૂપિયા. 50 રૂપિયા. હે 50 રૂપિયા પતંગ ના અને પપડા ફિરકી ને તું મને આજા આ ભૂલખાન બધું એને પેક કરી દે. હાલ ફટાફટ હાલ. હા મસ્તી નો છે મારી બેન પડી છે ને. અરે દિવ્યા જેવી બેન પડી તો ક્યાંય આખી દુનિયામાં ન થાય. જો રવા દે પપ મારમાં લઈ જા. તારા જેવું કોણ થાય? એક આ માસ લીધું બરાબર. હાલો કેટલા દેવાના? આમ કર તો ઊભી રે 500 ના 1000 રૂપિયા થયા બધું થઈને. વાહ મારી બેન પડી વાહ. હાલે દિવ્યા જેવી બેન પડી તો આખી દુનિયામાં ન હોય. તું પાછી આવતી નહીં હો માર થાડે. વઈ જા. 5000 તો તાય નહીં. સારું કહેવાય ને 50 રૂપિયા આવી ગયા. લૂંટી તે મેં લૂંટી. એ હાલો પતંગ લઈ લ્યો. રે દીવડીની પતંગ હાલો પતંગ લઈ લ્યો. નહીં તમે પતંગ ક્યાંય જોઈ નહીં હોય ને એવી પતંગ આ મળશે. અરે હાલો બધા આવી જાઓ. શેરીના બધા આવી જાઓ. અરે હાલો. અરે સોનોડી શું લેવું છે? બકવા માંડ જલ્દી હાલ. પતંગ રખ ફિરકા રખ પપડું. આને તો ઘણી બધી વસ્તુ લેવાની છે. કી પતંગ લેવી છે બોલ જલ્દી. આ લઈ લે. જો સિંદ્રેલાની. આલે આમાં બધા ડાગલા આવી ગયા હો ને. પપડું તો આપું છું પણ હા તો ખા. હલક ફિરકી દેજો. આપું છું એલી. આ જો કેવડું મોટું પપડું છે. આલે ફાયદે જ આવે હો એમાં. ફિરકી દોરો છે ને આને કાચો દઉં નકર તો કેટલાની આંગળીયું કાપશે. આલે આ હારો છે તારી સાઈઝ પ્રમાણે બરોબર. આલે જા ધંધો તો બાકી હમણાં હારો થવા માંડ્યો છે. આખી ધંધો કરે છે કોણ? દીવડી કરે છે. પછી કઈ ઘટે ખરી? એ હાલો પતંગો લઈ લો. પતંગો ભાઈ આવી જાઓ પ્લીઝ. હાલો કાક ખાવાના કરી દ્યો આ ગરીબને. આવી જાઓ કોક ભીખ દઈ દ્યો મને. અરે હાલો પતંગો લઈ લ્યો ને. પતંગો લઈ લ્યો. ખેર આવી હોય પતંગો લઈ લ્યો. હાલો બધા આવી જાઓ હવે. આટલી બધી પતંગ તઈ હે બેન? આ પતંગનો શું ભાવ? પતંગ 50 રૂપિયાની હે બેન. 50 રૂપિયા? તો પછી આનો ઈ 50 વાળી જ છે. પછી અને આ રોકીન પુષ્પાનો શું ભાવ? ઈ તો મોંઘી છે બેન. ના આમ કરો તો 100 રૂપિયાની એક પતંગ છે ઈ. બસ હો માં જ વેચે છે રોકીન પુષ્પા. અરે રે તો 200 રૂપિયાની બસ. હવે થઈ ગયું. અરે મારે ઈ નથી લેવી. આનો શું ભાવ છે? થોરી પતંગ આમ ઈ 100 રૂપિયાની એક જ છે. પછી આનો શું ભાવ? ઈ રંગડી જીટલની પતંગ છે. ઈ એમને એમ કાઈ થોડી આવે. ઈ 100 રૂપિયાની એક છે આખી. ઠેક હશે પણ મારે ઈ નથી લેવી. આનો શું ભાવ? ઈ 500 નો એક ફિરકો છે. પાકો દોરો પણ. પાકો દોરો છે ઈ મને કેમ ખબર પડે? બેન તમારે લેવું છે શું? અરે બેન હું લઈશ. હજી મને પેલા ચેક તો કરી લેજો. ભાવમાં મને મેળ આવે, ક્વોલિટી હું જાણું અને હજી બે ત્રણ હે થાળે બીજે હું પૂછીશ. પછી મને મેળ આવે તો હું લઉં ને. બેન આ કાઈ મેકઅપ નથી. તઈ આમાં ક્વોલિટી ચેક કરવી પડે. અરે બેન ચેક કરવી પડે. ચગી હારી ચગી કે નહીં બધું મારે જોવું પડે ને. આનો શું ભાવ છે? આમ દેખાડ તો 100 રૂપિયાનો એક છે. હા હે 100 રૂપિયાનું એક? આટલો બધો ભાવ? આ કાઈ હાચું કા સીનું મોઢું નથી કાઈ. તે તમે 100 રૂપિયા કયો છો આના?
બીજે થાય જઈને પૂછીશ કે આનો કેટલો ભાવ છે. ના બેન, બીજા પૂછવાની જરૂર નથી. 50 રૂપિયા હવે તો લેહો કે નહીં લ્યો? આ બધું ઉડી ઉડીને જાય છે, આમાં પાણા તો મૂકો. હે બેન, આ મૂકો બસ. પછી આનું શું છે? ઈ 50 નું એક બેન. હાવ સસ્તું છે. બહુ ભાવ તમારી આ તો. બીજે બધે કેટલા સસ્તા સસ્તા પતંગો ને આ બધા મુખરા આપે છે. તઈ બેન હવે કા તમને મફત દઈ દઉં હાવ? અરે બેન, મફત તો કોઈ નો દે, પણ કઈક વાજબી ભાવ હોવો જોઈએ ને. હજી આ જો અમે લઈ જાય કરે કીના બાંધી ચગે નો ચગે એનું કઈ નક્કી ન હોય. ઈ બાપા બેન, ઈ કાઈ નક્કી બકી કરો માં. તમ તારે દીવડીની પતંગ છે, ચગે પાકી ગેરંટી. અરે બેન, પણ મારે તો ચેક કરવું પડે ને. હે બીજી બે ત્રણ જગ્યાએ ચેક કરું, યા ભાવ ઓછો મને લાગે તો અહીંયાથી લઈ લઉં. મને મેળ પડે તો હું લઉં ને. હવે એમાં ચેક શું કરવાનું હોય? આયા વ્યાજબી કરીને આથી જ લઈ લ્યો ને. તો તમે વ્યાજબી કરી દો અને સારી ક્વોલિટી હોય તો લઈ લઉં. આ પપુડાનો શું ભાવ છે? પપુડાનું 50 વાળું છે પપુડું. જો વાગે કેવું વગાડીને દેખાડું. અરે બેન, વાગે તો ખરા, પણ તમે 50 ની હેઠળ વાત જ નથી કરતા. તો હવે કઈ હાવ મફત દઈ દઉં બેન તમને. બેન, 50 ની પછી કઈ મફત થોડી આવે. 40 રૂપિયા થાય, 30 રૂપિયા થાય, 10 રૂપિયા થાય. એ તો મને ખબર છે. પછી આનું શું છે? ઈ 10 રૂપિયાની છે, કારણ કે ઈ હાવ ચકતીન થી બરોબર એમ. તો આવા હેને ફરફરિયા હું રાખીને બેઠા આઈશો? કા ખરકા ચગે એવી પતંગો રખાય ને. તો નાના છોકરાને ભટકાઈ દેવાની હોય. આ તમે તમારી વાત કરો ને કી લેવાની છે તમારે? પતંગો તો મારે ઘણી લેવી છે. મારે હેને ગામમાં બાટવા જાય છે નાના છોકરાને. આખો થપ્પો લેવાનો છે. હે? હા. તે આ બધી લેવા મળો, બાટવા જાવી છે? અરે તઈ પેલા નો કહેવાય મને. અરે મળો કી લેવી? પણ મને એવું લાગે છે કે તમારો થોડો તો ઓછો પડશે. હે? મારે તો જાજી લેવી પતંગ. અરે તઈ એમાં ઉપાધિ શું કરો છો? હું હજી હમણાં મંગવી લો ફોન કરીને. એક ફોન કઈશ ને તો અરે તમે પતંગ લેતા લેતા રહ્યો તા તો ખેરવાઈ જાય. અરે એવું કોઈ દી મારામાં આવે જ નહીં બેન. હમણાં એક ફોન કરીને તાર ઢગલો થઈ પડે. હા તો હાલો, મૂડ તો બન્યું છે થોડું થોડું. વઈનું હાલો તે લેવા મળો. હાલો, પતંગ મારે છે ને જાજી લેવી છે. હા હા. આ આખો તમારો થોડો મને તો લાગે 100 પડશે. તો ભાવનું કયો તમે કઈક. અરે લેવા મળો તમે લેવા મળો ને હું તમને ભાવ કરી દઈશ તમ તારે. અરે કરી નાય, કયો મને કેટલા થાય એમ. ટાઈમ નથી પાછો મારે. 2-3 થડે પૂછવાનું હોય ને મારે પાછું. આ આખા થડાનો તો છે ને બેન 20,000 થાહે. હે 20,000? વ્યાજબી તો કર્યો છે ને બેન. પણ મારે જોવું તો પડે ને તમે કઈ પતંગનો કેટલો ભાવ લગાડ્યો. આ પતંગના તમે કેટલા લગાડ્યા? એના છે ને મેં 500 રૂપિયા લગાવ્યા. 500 રૂપિયા? અરે બેન, ટોમ એન્ડ જેરી ના કેટલા? અરે બેન એને 100 રૂપિયા છે. 100 રૂપિયા? હમણાં તો તમે એના 50 રૂપિયા કીધા હતા. અરે બેન, મને તમે મારી પતંગોને ભાવ ભૂલાડી દીધા. અરે બેન, આ પતંગના કેટલા? ના 200 રૂપિયા છે. પછી આના? અરે બેન એનો તો ભાવ હમણાં જ મેં તમને કીધો. અરે બેન, કેટલા કીધા છે કહી દો ને. અરે બેન 200 રૂપિયા. લે, હમણાં તમે આના 100 રૂપિયા કીધા હતા. તો ખબર હતી તો શું લેવા પૂછ્યું તમે? અરે રે, આના કેટલા? એના 100 રૂપિયા છે. 100 રૂપિયા? પછી આના કેટલા? અરે બેન હમણાં જ મેં તમને કીધા. હમણાં જ કીધા મેં. મને ભૂલાડી દીધું. કેટલા કીધા હતા? 200 રૂપિયા. 200 રૂપિયા આખા? એ બેન મેં આના તમને બધાના 10 વખત જવાબ દઈ દીધા કે આટલાની છે આટલાની છે. તમારે લેવું છે શું ઈ કહી દો મને. અરે બેન, મારે લેવું તો છે. આખો થડો લેવો છે મેં તમને કીધું ને. પણ તમારો ભાવ મને મેળ આવે. આ પતંગોની ક્વોલિટી હું ચેક કરું ચગે એવી છે કે નહીં. બીજે થડે આનાથી સસ્તો ભાવ હોય તો હું ત્યાં જઈને લઉં ને એમ. એ બેન હજી તમે બીજી દુકાને જઈને લેવાની વાત કરો છો.
બીજી 2-3 જગ્યા હું ચેક કરીશ. મને મેળ આવે ત્યાંથી હું લઈશ. તમારા જેવા ગ્રાહક આવી જાય ને એટલે હાવ અમારા ખોપરા ખાલી થઈ જાય. હાલો આ ફિરકાનું શું? બેન એનું મેં તમને હમણાં જ કીધું તું. 300 રૂપિયા. 300 રૂપિયા? હા આ પાકો તો છે ને કે કાચો? બેન ઈ હમણાં તમને કીધું તું. ઢીલનો દોરો છે ખેંચનો? બેન હમણાં જ કીધું તું મેં તમને. અરે બેન તમે ઊભા હોય કેવા હાટે પણ અમારે તો પૂછવું પડે ને. પછી આ કેમ આવું ઘૂસરું થઈ ગયું છે? આ નથી લેવું. આનો શું ભાવ છે? 1000 રૂપિયા. 1000 રૂપિયા? મને કેમ એવું લાગે છે કે હમણાં તમે 200 રૂપિયા બોલ્યા હતા? એ બેન અમારે કાઈ વેચાણ ન થાતું. તમે વ્યા જાઓ. મારું માથું ખાલી થઈ ગયું તમે. મેં તમને અરે બેન મેં તમને કીધું મારે આખો થડો લેવો છે. તો લઈ લ્યો ને બેન. પણ જો મને ભાવમાં વ્યાજબી લાગે. તમારી પતંગો સારી ક્વોલિટી વાળી હોય તો હું લાવ ને. અરે બેન મેં મારી ક્વોલિટી તમને 50 વખત કહી દીધી અને ભાવે કહી દીધો. એટલે હવે તમને ખબર જ હશે કે મારી ક્વોલિટી કેવી છે અને મારો ભાવ કેટલો છે. અરે બેન મારે તમારી ક્વોલિટી નથી જોવી. મારે આ પતંગોની ક્વોલિટી જોવી છે. હા પણ મારી વસ્તુની ક્વોલિટી બસ. હા એમ તો તમારી વસ્તુની ક્વોલિટી સારી છે. પતંગોય મને સારી દેખાય છે. ફિરકાય સારા છે. ભાવય વ્યાજબી લાગે છે. પણ આ પતંગ હું લઈને આમ આગલા થડે જાઉં અને અહીંયા આ જ પતંગો સસ્તામાં હોય તો હું તો બટકી જાઉં ને. એટલે મારે પેલા 2-3 જગ્યાએ જઈને પૂછવું પડે ને કે ભાવ ઓછો છે સારી ક્વોલિટી છે એમ. આ કહેવાનો મારો મતલબ થાય છે. એટલે તમે આ લેવો કે નહીં લ્યો? એમ ને પતંગો તમારી સારી છે. મારે લેવી જ છે પતંગ. આ ઘેર આવશે તે ચગાવી તો પડશે ને. લેવી જ છે પણ આમ છે ને જરાક 2-3 જગ્યાએ પેલા પૂછી લઉં. મને મેળ આવશે ત્યાંથી હું લઈશ. ઓકે ઉભા રહ્યો. હું ખોટ ખાઈને ખરીદી નથી કરતી એટલે સમજાણું. હું જોઈ આવું. અરે બેન મારું ખોપરું ખાલી થઈ ગયું. હવે ક્યાં બાય વઈ જા. બીજી વાર મારા થાળે આવતી નહીં તું. આખો મગજ ખાલી કરી નાખો અને કહે છે હવે મારે લેવી નથી. આવા આવી જાય છે. આખો મૂડ બગાડ નાખ્યો. આખો દી બગાડ નાખ્યો મારો. હાલો પતંગ લઈ લ્યો પતંગ. લેવી ન હોય ને કાઈ નહીં ને આવી પડે છે. શું કરું મારે? હાલો પતંગ લેવી હોય તો હાલો. ન લેવી હોય તો કાઈ નહીં. ક્યાં પીવા જાઓ? તમારી પાસે ભીખ નથી માંગતી. ભગવાને પણ કેવા જીવ નાખી દેશે. શું કરું મારે? પતંગ લઈ લ્યો મારી પતંગ. ખેર ઉપર શું ચગાવશો તમે બધા? કોઈ લેવા તો કઈ આવતું નથી. એ બેન ફિરકો બતાડો. ફિરકો જોઈશે? પાકો દેખાડજો. આ જો ને ભાઈ આ ફિરકો જ છે અને પાકો છે. દીવડીનો ફિરકો છે બસ કાઈ ઘટે ખરી. આ ભાઈ ખાલી ફિરકો લેવાનો છે પતંગ ન લેવાની. હા પતંગ છે ને. હાલે લઈ જા. આપણી પાસે 1 નંબર પતંગ છે. કેટલા દેવાના? 200 રૂપિયા. હાલ. હા માવા ગ્રાહક તો કાક મજા આવે. થઈ ગયા લે આપડા. એ હાલો પતંગો લઈ લ્યો દેવડીની પતંગો લઈ લ્યો. હાલો મારું નામ છે પૂજા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે નકુલ. મારું નામ છે વિવિયન. મારું નામ છે નિકિતા. મારું નામ છે સોનુ. જો તમને અમારો વિડિયો ગમે તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેપી મકર સંક્રાંતિ. આ દેખાડ તો. હવે આ આજકાલ ટ્રેન્ડિંગ. રાહ દે નીતિ.
પેલા એમ કે આ ખોટી તું લઈ આગીશ ને ખોટો આપણો સમ હા ભાઈ તું આનો ભાવ કેટલો સાચી જ બી કઈ છેલ્લા હો 300 રૂપિયા